ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટના સંદેશમાં આપણે જૂનો કરાર જોઈ રહ્યા છે અને એમાં પણ રાજાઓ અને પ્રબોધકોનો જે સમયગાળો જે સૌથી અઘરો છે અને જૂના કરારના 22 પુસ્તકો આ રાજાઓ અને પ્રબોધકોના સમયગાળાની અંદર સંકળાયેલા છે એના સંદર્ભમાં આપણે જોઈ રહ્યા છે. રાઈટ. ઇસરાયેલના એ જે 10 કુળોનું જે રાજ્ય ઇસરાયેલ વિભાજિત રાજ્ય હતું, બરાબર, અને એ 10 કુળોના એ ઇસરાયેલને જે પ્રબોધકોએ પ્રબોધ કર્યો હતો એની અંદર આપણે જોયું હતું, બરાબર. આપણને ખ્યાલ છે આમોશ અને હોશિયા અને આયઝાયા, બરાબર, આયઝાયા, આમોશ અને હોશિયા, બરાબર, એના સંદર્ભની અંદર આપણે જોયું હતું અત્યાર સુધી, બરાબર. અને એની અંદર પણ હોશિયા પ્રબોધકો જે પ્રબોધ કર્યો એના સંદર્ભની અંદર આપણે જોવા માંગીએ છીએ. આપણે યશાયાના સંદર્ભમાં પણ જોઈ ગયા અને આમોશના સંદર્ભમાં પણ જોઈ ગયા. આજે જે બાબત જોવા માંગીએ છીએ એ હોશિયા પ્રબોધક શું કહેતો હતો ઇસરાયેલની પ્રજાને. એ ઈશ્વરની આત્માથી લખાયેલા વચનો છે, એટલે હોશિયાએ એમને કીધું હતું એ આજની તારીખમાં મને ને તમને પણ લાગુ પડે છે. રાઈટ. એ હોશિયા એ ઈસવીસન પૂર્વે 8મી સદીની અંદર થઈ ગયો અને હોશિયાએ જે પ્રબોધ કર્યો એ 2 પાર્ટમાં અલગ અલગ વિષય સાથેનો એણે પ્રબોધ કર્યો અને એટલે 1લો અધ્યાયથી લઈને 3જા અધ્યાય એનો પહેલો વિષય છે અને 4થા અધ્યાયથી લઈને 14મા અધ્યાય સુધી એનો બીજો વિષય આપણને જોવા મળે છે. ઈસવીસન પૂર્વે 722ની અંદર જ્યારે ઇઝરાયેલના એ જે વિભાજિત રાજ્ય હતું એનું પતન થયું, બરાબર, ત્યાં સુધી એ હોશિયાએ પ્રબોધ કર્યો, બરાબર, અને એણે લગભગ 40 વર્ષ સુધી પ્રબોધ કર્યો. કેટલા વર્ષ? 40 વર્ષ સુધી એ પ્રબોધ કર્યો. અને આમોસ અને યશાયા એ જે પ્રબોધ કર્યો હતો એ જ સંદર્ભમાં ઈશ્વર હોશિયાને પણ પ્રબોધ કરવા માટે કહે છે. રાઈટ. અને મુખ્ય જે બાબત હતી એ તો એ હતી કે એ જે વિભાજિત રાજ્ય ઇસરાયેલ જે હતું, રાઈટ, એનો જે કહેવાય કે સ્પિરિચ્યુઅલ આત્મિક વ્યભિચાર હતો. કેમ? કારણ કે જીવતા ઈશ્વર એમની સાથે હતા, તેમ છતાં પણ એ મૂર્તિ પૂજા તરફ વળી ગયેલા અને ઈશ્વરને વારંવાર ખેદિત કરતા હતા. અને એટલે ઈશ્વર હોશિયા થકી એમની સાથે બહુ જ સ્પષ્ટ રીતે વાત કરે છે. આ હોશિયા પ્રબોધક એ જ છે કે જેને ઈશ્વરે કીધું કે તું જા ને વેશ્યા સાથે લગ્ન કર. રાઈટ. આપણને બહુ 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 અચરજ પ્રમાણે એવી વાત, પણ ઈશ્વર એ હોશિયાના આખા જીવન દરમિયાન એ ઇસરાયેલને સમજાવવા માંગતા હતા, ઇસરાયેલની પ્રજાને સમજાવવા માંગતા હતા કે ઈશ્વર શું માગે છે એમની પાસે. રાઈટ. આપણે એની અગત્યની કલમો જોઈશું, એ આવતીકાલે એ સંદર્ભમાં જોઈશું. પણ અહીંયા જે બાબત જોવા મળે છે એ તો એ જોવા મળે છે કે ઈશ્વર કોઈ કન્ડિશન વગર એમને પ્રેમ કરતા હતા, જે મને ને તમને કરે છે. રાઈટ. જે મને ને તમને ઈશ્વર પ્રેમ કરે છે એ કોઈ પણ પ્રકારની કન્ડિશન વગર પ્રેમ કરે છે. રાઈટ. અને ઈશ્વર ઈચ્છે છે કે ફરી આપણે ઈશ્વર સાથેના સંબંધમાં પુનઃસ્થાપન થઈએ અને ઈશ્વરની કૃપા, ગ્રેસ એન્ડ મર્સી, દયા અને કૃપાનો આપણે સતત અનુભવ કરીએ એ ઈશ્વર ઈચ્છે છે. રાઈટ. મારીને તમારી પાસથી. અને એ ત્યારના સમયના એ ઇસરાયેલ લોકો પાસથી પણ ઈશ્વર એ જ ઈચ્છા રાખતા હતા કે તમે મારા તરફ પાછા ફરો, હું તમારો જીવતો દેવ છું, હું તમને બધી રીતે સસ્ટેન કરું છું, હું તમને સંભાળી રાખું છું. પછી શું કરવા તમે મૂર્તિ પૂજાની પાછળ ભાગ કરો છો? અને આખું તમે હોશિયા પ્રબોધકનું પુસ્તક 14 અધ્યાય છે, જો એક બેઠકે વાંચી શકાય તો ઇટ્સ વેલ એન્ડ ગુડ, પણ કોન્સન્ટ્રેશન સાથે ધ્યાનથી વાંચીએ તો આપણને ઉડીને એ સંદેશ આંખે વળગે છે કે એ જે પરિસ્થિતિ હતી ઇસરાયેલની, રાઈટ, ઈશ્વરને તજીને એ લોકો અન્ય દેવ દેવતાઓની પૂજામાં મંડ્યા હતા. રાઈટ. અત્યારની પરિસ્થિતિ એવી તો કંઈક નથી ને, આપણને ખ્યાલ આવશે. રાઈટ. કેમ? કારણ કે ઈશ્વરની જે ઈચ્છા છે મારા ને તમારા માટે, આપણે ગઈકાલ જોયું હતું, રાઈટ, કે આત્મિક દુકાળ જેને કહેવાય એ આપણને બહુ ખ્યાલ નથી આવતો. પણ આપણું જે જીવન બિઝી થતું જાય છે ને, ઈશ્વર જે આપણી પાસેથી અપેક્ષા રાખે છે એની અંદર આપણે નબળા અને અધૂરા માલુમ પડીએ છીએ. એના પરથી આપણને ખ્યાલ આવે છે કે ઈશ્વર આપણી પાસેથી જે સમય માગે છે, ઈશ્વરને સાંભળવાની જે આપણી અદમ્ય ઈચ્છા હોવી જોઈએ, ઈશ્વરને આધીન થવાનું, ઈશ્વરનું આયોજન આપણા જીવનમાં ને આપણા થકી બીજાના જીવનમાં ઇમ્પ્લિમેન્ટ થાય એના માટેની જે તત્પરતા હોવી જોઈએ, એમાં આપણે અધૂરા માલુમ પડીએ છીએ. એટલે ઈશ્વરની ઈચ્છા પૂરી થતી નથી.
રાઈટ. એટલે ઈશ્વર ખેદિત થાય છે, દુઃખિત થાય છે. એટલે ઈશ્વર ઈચ્છે છે કે આપણે ઈશ્વર સાથેના સંબંધમાં ફરી વખત એ તાજગીનો અનુભવ કરીએ, ઈશ્વર સાથેના સંબંધમાં ફરી વખત રિસ્ટોર થઈએ આપણે, અને ઈશ્વરની જે દયા અને કૃપા છે એની અનુભૂતિ આપણે કરીએ. અને એની એ દયા અને કૃપા એ અપરંપાર છે. આપણે જાણીએ છીએ બધું, પણ આપણે સ્વીકારતા નથી. કેમ? કારણ કે ઈશ્વર ઈચ્છે છે એવું આપણે જીવન જીવતા નથી, રાઈટ. અને એ જ આ હોશિયા પ્રબોધકનો પ્રબોધ હતો એ ઇસરાયેલ પ્રજાને માટે. એ ત્યારના લોકોને જેટલો લાગુ પડતો હતો એટલો જ આજે મને ને તમને પણ લાગુ પડે છે, રાઈટ. અને ઈશ્વર ઈચ્છે છે મારી ને તમારી પાસે રોમી 12:1-2 પ્રમાણેનું જીવતું, પવિત્ર અને એમને પસંદ પડે છે એવા અર્પણની અપેક્ષા રાખે છે, કે જેથી આ જગતનું રૂપ હું ને તમે ન ધરીએ, પણ પૂર્ણ રીતે નવીનતાને યોગે સતત ઈશ્વરમાં વૃદ્ધિ પામતા રહીએ, રાઈટ. અને જો એમ આપણે જીવન જીવીએ છીએ, એવી રીતે આપણે વર્તીએ છીએ, એવી રીતે આપણે ઈશ્વરની પાછળ ચાલીએ છીએ, તો ચોક્કસ ઈશ્વર આપણા વાણી, વિચાર અને વર્તન દ્વારા, રાઈટ, મહિમા પામશે અને પામશે જ. ઈશ્વર આ બાબતો સમજવા માટે પુષ્કળ કૃપા આપે, સહાય કરે. આવતીકાલે આપણે હોશિયા પ્રબોધકના પુસ્તકમાંથી એના મુખ્ય જે હાર્દ હતા સંદેશાના, એના સંદર્ભમાં જોઈશું. મે ગોડ બ્લેસ યુ. હેવ અ ગુડ ડે. બાય બાય. ટેક કેર.